હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ શ્લોક મેથ્સ ઝોન. હું છું યોગેશ સર, તમારો મેથેમેટિક્સ એક્સપર્ટ. આજના વિડીયોમાં આપણે આગળ ભણીશું કોમ્પ્લેક્સ નંબર સંકર સંખ્યાનું JEE, જેમાં મેં તમને 36 સુધીના MCQ કરાવેલા હતા. આગળ જઈએ 37 નંબરનો MCQ કે સંકર સંખ્યા 2 નો મુખ્ય કોણાંક ખાલી જગ્યા છે, જેમાં પહેલો ઓપ્શન છે π/4, બીજો ઓપ્શન છે π/2, ત્રીજો ઓપ્શન છે 0 અને ચોથો ઓપ્શન છે પાઈ. તો તમને અહીંયા સંકર સંખ્યા z બરાબર 2 આપી છે. ઓકે, આને આપણે ધારી લઈએ z. તો આપણે આને x પ્લસ iy સાથે સરખાવીએ તો x બરાબર 2 ધન આવે અને y 0 આવે. જો x ની કિંમત ધન અને y ની કિંમત 0 હોય, y ની કિંમત 0 ક્યાં બનશે? આ x અક્ષ ને આ y અક્ષ, વાસ્તવિક અક્ષ અને કાલ્પનિક અક્ષ. y બરાબર 0 ક્યાં બનશે? અહીંયા, રાઈટ? આ ભાગ ઉપર y બરાબર 0 બને. x ધન ક્યાં આવશે? અહીંયા. તો અહીંયા મુખ્ય કોણાંક કયો આવે? 0. એટલે આન્સર શું આવશે? C. ક્લિયર? 38 નંબરનો MCQ, સંકર સંખ્યા -2 નો મુખ્ય કોણાંક, બરાબર, ખાલી જગ્યા છે. તો પહેલો ઓપ્શન છે પાઈ, બીજો ઓપ્શન છે 0, ત્રીજો ઓપ્શન છે π/2, ચોથો ઓપ્શન છે -પાઈ. આ સંકર સંખ્યાને z લઈ લઈએ અને આપણે આને x પ્લસ iy સાથે સરખાવી દઈએ તો x બરાબર -2 જે ઋણ આવે છે અને y બરાબર 0 છે. તો આપણે સંકર સમતલ જોઈએ, આર્ગન્ડ ડાયાગ્રામ. x અક્ષ અને y અક્ષ, y બરાબર 0 અહીંયા આપણને મળશે અને x ની કિંમત ઋણ અહીંયા આવશે, એટલે કે સંકર સંખ્યા આ જગ્યા ઉપર છે, રાઈટ? તો મુખ્ય કોણાંક શું આવે? તો આપણને ખબર છે અહીંયા 0, અહીંયા π/2 અને અહીંયા પાઈ. એટલે કે આર્ગ્યુમેન્ટ ઓફ z શું આવશે? પાઈ. ઓકે, 39. સંકર સંખ્યા 2y નો મુખ્ય કોણાંક ખાલી જગ્યા છે. -π/2 પ્લસ π/2, 0 and પાઈ. સંકર સંખ્યા 2y નો મુખ્ય કોણાંક ખાલી જગ્યા છે. તો 2y ને આપણે z લઈ લઈએ અને આપણે x પ્લસ iy સાથે સરખાવી દઈએ તો x બરાબર 0 છે અને y બરાબર 2 છે. તો એકમ વર્તુળ વિચારીએ, અક્ષ વિચારીએ, વાસ્તવિક અક્ષ અને કાલ્પનિક અક્ષ. x ની કિંમત 0 આપણને ક્યાં મળે? તો કે y અક્ષ પર, અને y ની કિંમત ધન એટલે અહીંયા આવશે. તો અહીંયા આપણને મુખ્ય કોણાંક શું મળે? π/2. એટલે કે આન્સર શું આવશે? π/2. 40 નંબર, સંકર સંખ્યા -2y નો મુખ્ય કોણાંક ખાલી જગ્યા છે. π/2, પાઈ, -π/2 અને 0. તો આપણે આને z લઈ લઈએ, z બરાબર -2y સરખાવી દઈએ 0 -2y, એટલે કે x બરાબર 0 અને y બરાબર -2. તો x ની કિંમત 0 છે અને y ની કિંમત ઋણ છે, તો તે ક્યાં આવશે? y અક્ષ પર આવશે, કાલ્પનિક અક્ષ પર આવશે. y ની કિંમત ઋણ એટલે અહીંયા આવશે. તો આ 0 અને આ -π/2, તો મુખ્ય કોણાંક શું આવે? -π/2. બરાબર? આ શોર્ટકટ તમને શીખવાડેલી છે, મેથડ પણ તમને કરાવેલી છે, યાદ હોવી જોઈએ.
ત્યારબાદ 41 નંબર, સંકર સંખ્યા 2 + 2y નો મુખ્ય કોણાંક ખાલી જગ્યા છે. પહેલો ઓપ્શન π/4, બીજો ઓપ્શન -π/4, ત્રીજો ઓપ્શન 3π/4 અને ચોથો ઓપ્શન -3π/4. તમે જોઈ શકો છો કે 2 + 2y એટલે z બરાબર 2 + 2y એટલે x ની કિંમત 2 અને y ની કિંમત 2 એટલે x અને y બંને ધન છે. x અને y બંને ધન હોય તો પ્રથમ ચરણ આવે એટલે કે ઋણ કિંમત શક્ય નથી અને 3π/4 બી શક્ય નથી. તમારો આન્સર એ આવે. બસ સિમ્પલ, આગળ ગણતરી જરૂર નથી. આ ડાયરેક્ટ ખબર પડી જાય તો શા માટે ગણતરી કરવી, બરાબર. બાકી મુખ્ય કોણાંક તમને આવડે છે. 42 નંબર, સંકર સંખ્યા -2 + 2y નું મુખ્ય કોણાંક ખાલી જગ્યા છે. જેમાં તમને પહેલો ઓપ્શન આપેલો છે π/4, બીજો ઓપ્શન આપેલો છે 3π/4, ત્રીજો ઓપ્શન આપેલો છે -π/4, ચોથો ઓપ્શન આપેલો છે -3π/4. અહીંયા તમે જુઓ z બરાબર -2 + 2i અને તમે સરખાઈ દો x + iy સાથે. x ની કિંમત -2 અને y ની કિંમત 2, આ ઋણ અને આ ધન, એટલે ચરણ કયું આવશે? બીજું ચરણ. સંકર સંખ્યા બીજા ચરણમાં હોય તો -π/4 ના આવે અને +π/4 ના આવે, બરાબર. તો બીજા ચરણમાં હોય તો ખૂણો ધન આવે એટલે ડી ઓપ્શન પણ ના આવે. તો આન્સર શું આવશે? 3π/4. 43, સંકર સંખ્યા 2 - 2y નો મુખ્ય કોણાંક ખાલી જગ્યા છે. 3π/4, -π/4, π/4 અને -3π/4. ઓકે, તો z બરાબર 2 - 2y એટલે x ની કિંમત 2 અને y ની કિંમત -2. ચોથું ચરણ થયું એટલે π/4 તો આવે નહીં, રાઈટ. 3π/4 તો આવે નહીં અને -3π/4 એટલે -135, એ પણ ના આવે, રાઈટ. તો શું આન્સર આવશે? બી. કમ્પ્લીટ. જે ખૂણો ચોથા ચરણનો હોય એ જ લેવાય, સિમ્પલ, બરાબર. 44 નંબર, -2√3 - 2y નો મુખ્ય કોણાંક ખાલી જગ્યા છે. પહેલો ઓપ્શન -5/6, બીજો ઓપ્શન 5/6, -2π/3 અને 2π/3. સંકર સંખ્યા ત્રીજા ચરણમાં છે. x અને y ની કિંમત ઋણ આવી એટલે ત્રીજું ચરણ હોય તો આપણને 2π/3 ના મળે, 5/6 ના મળે. ઓકે, આ બેમાંથી એક જવાબ આવે. હવે ત્રીજા ચરણમાં હોય તો મુખ્ય કોણાંક આપણને મળશે θ બરાબર -π + α. એમાં આલ્ફા શોધવાનું સૂત્ર tan ઇન્વર્સ (y/x). y એટલે 2, -2 ના છેદમાં 2√3 એટલે 1/√3 એટલે tan alpha 1/√3. tan ની કિંમત 1/√3 ક્યારે આવે? તો કે π/6 આગળ. તો θ શું આવશે?
માઇનસ પાઈ પ્લસ આલ્ફા માઇનસ પાઈ પ્લસ પાઈ બાય 6 એટલે કે માઇનસ 5 પાઈ બાય 6 એટલે તમારો જવાબ આવશે એ. સી ઓપ્શન આવે નહીં. ઓકે. ત્યારબાદ 45 નંબર 1 માઇનસ આઈ રૂટ 3 અપોન 1 પ્લસ આઈ રૂટ 3 નો મુખ્ય કોણાંક ખાલી જગ્યા છે પાઈ બાય 3 2 પાઈ બાય 3 4 પાઈ બાય 3 અને 7 પાઈ બાય 6 બરાબર. 1 માઇનસ આઈ રૂટ 3 અપોન 1 પ્લસ આઈ રૂટ 3 નો મુખ્ય કોણાંક ખાલી જગ્યા છે. તો પહેલા આપણે આની કરણી કરી લઈએ. બરાબર. z બરાબર 1 માઇનસ આઈ રૂટ 3 અપોન 1 પ્લસ આઈ રૂટ 3 1 માઇનસ આઈ રૂટ 3 વડે ઉપર નીચે ગુણી નાખીશું તો ઉપર 1 માઇનસ આઈ રૂટ 3 નો વર્ગ થશે એટલે 1 માઇનસ આઈ રૂટ 3 નો વર્ગ 1 માઇનસ 2i રૂટ 3 પ્લસ આઈ સ્ક્વેર ઇન્ટુ 3 એ સ્ક્વેર બી સ્ક્વેર અને છેદમાં 1 માઇનસ 3i સ્ક્વેર આઈ સ્ક્વેર એટલે માઇનસ 1 માઇનસ 2 માઇનસ 2i રૂટ 3 બાય 4 એટલે માઇનસ 1 બાય 2 માઇનસ આઈ રૂટ 3 બાય 2 એટલે ત્રીજું ચરણ. ત્રીજામાં ખૂણો ધન ના આવે. Updates have been applied. 2 પાઈ બાય 3 પણ નહીં આવે. 7 પાઈ બાય 6. હવે તમને અહીંયા છે ને ઋણ ખૂણો નથી આપ્યો. ઓકે. તો આપણે શું કરીશું? આપણે આપણા જે સૂત્ર છે એ પ્રમાણે જવાનું. એટલે ત્રીજું ચરણ હોય તો થીટા બરાબર માઇનસ પાઈ વત્તા આલ્ફા આલ્ફા બરાબર ટેન ઇનવર્સ માનાંકમાં વાય બાય એક્સ. વાય કેટલા? તો કે માઇનસ રૂટ 3 બાય 2 એટલે રૂટ 3 આવે. ટેન આલ્ફાની કિંમત રૂટ 3 આવશે. 10 ની કિંમત રૂટ 3 ક્યારે આવે? પાઈ બાય 3 આગળ. તો થીટા કેટલા મળશે? માઇનસ પાઈ વત્તા પાઈ બાય 3 માઇનસ 2 પાઈ બાય 3 માઇનસ 2 પાઈ બાય 3 આપણને આપેલું નથી. તો મુખ્ય કોણાંક શોધવા માટે બીજું તમારે શું કરવું પડે? તો એની માટે એક જનરલ વેલ્યુ લેવાની. હું તમને સમજાવું છું. એમાં તમે 2 પાઈ ઉમેરી દો. એ કેટલા આવે? 4 પાઈ બાય 3. જો 2 પાઈ થી જવાબ ના આવે ને તો 4 પાઈ ઉમેરી દો. ઓકે. 4 તરી 12 માં 10 પાઈ બાય 3. જો 4 પાઈ થી ના આવે તો 6 પાઈ ઉમેરો. એટલે બે ના ગાળામાં ઉમેરો. એક આખું એક આવર્તમાન આખું એક વર્તુળ એને ફેરવો. એક આખું એક ચકરડું તમારે ફેરવવાનું ટૂંકમાં 0 થી 2 પાઈ 2 પાઈ ઉમેરી શકાય. એટલે 2 પાઈ ઉમેરીએ તો જવાબ સી આવે છે. તો આ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે. સીધે સીધો મુખ્ય કોણાંક નથી મળતો. એને ફેરવવો પડે છે. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ 46 sin પાઈ બાય 5 પ્લસ આઈ ગુણ્યા 1 માઇનસ કોસ પાઈ બાય 5 નો કોણાંક ખાલી જગ્યા છે. આને તમે સરખાઈ દો. પહેલા તો z લઈ લઈએ. sin પાઈ બાય 5 પ્લસ આઈ ગુણ્યા 1 માઇનસ કોસ પાઈ બાય 5 આ x પ્લસ આઈ વાય બંને ધન છે. તો મુખ્ય કોણાંક શોધવાનું સૂત્ર થીટા બરાબર આલ્ફા જ્યાં ટેન આલ્ફા બરાબર માનાંકમાં વાય બાય એક્સ 1 માઇનસ કોસ પાઈ બાય 5 અપોન સાઇન પાઈ બાય 5. 1 માઇનસ કોસનું સૂત્ર 2 સાઇન સ્ક્વેર ખૂણો અડધો થઈ જાય. સાઇન પાઈ બાય 5 નું સૂત્ર 2 સાઇન પાઈ બાય 10 કોસ પાઈ બાય 10 ખૂણો અડધો થઈ જાય. કયા સૂત્રનો ઉપયોગ કર્યો એ પણ હું અહીંયા લખું છું. 1 માઇનસ કોસ આલ્ફા 1 માઇનસ કોસ થીટા
2 sin સ્ક્વેર થીટા બાય 2 અને sin થીટાનું 2 sin થીટા બાય 2 cos થીટા બાય 2. sin ના છેદમાં cos એટલે tan. તો આલ્ફાની કિંમત શું આવે પાઈ બાય 10. એ તમે આમાં મૂકી દો તો થીટા બરાબર આલ્ફા. આ થઈ ગયો મુખ્ય કોણાંક. બરાબર. હવે 47 નંબર 1 પ્લસ આઈ અપોન 1 માઇનસ આઈ નું વર્ગમૂળ ખાલી જગ્યા છે. પહેલો ઓપ્શન પ્લસ ઓર માઇનસ 1 માઇનસ આઈ. બીજો ઓપ્શન પ્લસ ઓર માઇનસ 1 પ્લસ આઈ 1 by root 2 1 minus I 1 by root 2 1 plus I. वन प्लस आई अपॉन 1 माइनस आई. પહેલા આપણે આની કરણી કરી લઈએ. તો 1 પ્લસ આઈ વડે ગુણીને ભાગીશું. 1 પ્લસ 2i પ્લસ આઈ સ્ક્વેર 1 માઇનસ આઈ સ્ક્વેર એટલે આઈ મળે. તમારે આનું વર્ગમૂળ શોધવાનું છે. એટલે x બરાબર 0 અને y બરાબર 1 એને તમે x પ્લસ y સાથે સરખાઈ દો. માનાકમાં z એક જ આવશે. y ધન છે. y ધન હોય તો વર્ગમૂળ શોધવાનું સૂત્ર તમને શીખવાડ્યું હતું મેં શોર્ટકટ. માનાકમાં z વત્તા x ભાગ્યા 2 પ્લસ i વર્ગમૂળમાં માનાકમાં z ઓછા x ભાગ્યા 2 કિંમત મૂકી દઈએ. માનાકમાં z એટલે 1 છે, x 0 છે એટલે પ્લસ ઓર માઇનસ 1 બાય રૂટ 2 કોમન 1 પ્લસ આઈ. આ તમારો આન્સર. ઓકે. अड़तालीस नंबर जो z² बराबर 8 माइनस 6i હોય તો z કેટલા થાય? પહેલો ઓપ્શન 1 માઇનસ i 1 પ્લસ i માઇનસ 1 પ્લસ i. બીજો ઓપ્શન 2 માઇનસ i માઇનસ 2 પ્લસ i. તો જુઓ z² ઇક્વલ ટુ 8 માઇનસ 6i એટલે z બરાબર વર્ગમૂળમાં 8 માઇનસ 6i. તો એને સરખાઈ દો તો x બરાબર 8 અને y બરાબર -6. પહેલા માનાકમાં z શોધી નાખીએ. 64 પ્લસ 36 100 નું વર્ગમૂળ 10. તો વર્ગમૂળ બરાબર સૂત્ર તમને ખબર જ છે, y ઋણ છે એટલે અંડર રૂટમાં માનાકમાં z વત્તા x ભાગ્યા 2 માનાકમાં z ઓછા x ભાગ્યા 2 10 વત્તા 8 ભાગ્યા 2 18 ભાગ્યા 2 એટલે 9. 9 નું વર્ગમૂળ 3 માઇનસ i એટલે 3 માઇનસ i અથવા -3 પ્લસ i. આ તમારો આન્સર એટલે સી જવાબ આવે. બરાબર. -49 જો z² બરાબર -i હોય તો z કેટલા થાય? આ હું તમને હોમવર્કમાં આપું છું. એટલે -i નું વર્ગમૂળ શોધવાનું છે. -8 વત્તા 8 √3i નું વર્ગમૂળ ખાલી જગ્યા છે. આ પણ હું તમને હોમવર્કમાં આપું છું. બરાબર. તો વિદ્યાર્થીઓ 50 સુધીના MCQ તમને આ વિડીયોમાં કરાવ્યા અને બીજા કેટલાક વિડીયો મેં ગ્રુપમાં મોકલેલા છે એ તમે જોઈ લેજો અને બીજા 2 વિડીયો મોકલીશ. બરાબર. તો
નેક્સ્ટ ગુરુવારે બાકીના MCQ નો વિડીયો આવશે એટલે તમારું સંકર સંખ્યાનું JEE કમ્પ્લીટ થઈ જશે. ઓકે, સો મળીએ નેક્સ્ટ ગુરુવારે. ગુરુવાર આવે ત્યારે આપણે. ઓકે, બધાને જય શ્રી કૃષ્ણ.